તો ગુજરાત યુનિવર્સિટી તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એબીવીપીના વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક સાથે 10 એવા હોદ્દેદારો જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કમિટીની ભલામણથી તમામ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા। શ્રીનિવાસ રાવ અને માનસિંગ રાજોરા સસ્પેન્ડ થયા। વિશ્વજીત અધિકારી, દિનેશ કુમાર પણ સસ્પેન્ડ। પાવન પંડિત, ચંદ્રશેખર જાને પણ સસ્પેન્ડ કરાયા। તપાસમાં અસર ન થાય તે માટે નિર્ણય। ખોટી ભરતી સામે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે ગુજરાત યુનિવર્સિટીમાં કેટલીક નિમણૂકો છે એમાં અનિયમિતતાઓ છે અને કેટલીક આ રજૂઆતોના આધારે ગુજરાત યુનિવર્સિટીએ એક કમિટીની રચના કરી હતી, જે કમિટી એમની કામગીરી શરૂ કરી દીધી છે અને કમિટીએ આજરોજ એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી કમિટીની તપાસ પૂરી ના થાય, નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે, જેટલા લોકો આ નિમણૂક પામેલા હતા એમની લાયકાત, એમની નિમણૂકની પ્રક્રિયા, એની નિષ્પક્ષ તપાસ થઈ શકે, એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ટોટલ 10 લોકોને ગુજરાત યુનિવર્સિટી આજે તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરે છે।